કી રહ્યો ભૂવા પડવાનો સિલસિલો। સુરત શહેરમાં ફરી એકવાર મોટો ભૂવો પડ્યો। ડિંડોલી બેસ્તાન રોડ પર ભૂવામાં એક ટ્રક ફસાઈ ગયો। 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા આ રોડમાં ટ્રક ફસાઈ ગયો। રોડમાં ટ્રક ફસાયો અને ભૂવો પડી જતા રોડ પરથી પસાર થઈ રહેલો આ ટ્રક અંદર ખૂંપી ગયો। ટેમ્પો ફસાઈ જતા ચાલકની ઇમરજન્સી ડિલિવરી અટવાઈ। માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ જોવા મળ્યા। સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો લોકોનો આરોપ છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં અનેક રોડ અને રસ્તાઓ પર ભૂવા પડવાની સાથે રસ્તાઓનું ધોવાણ પણ થયું। હાલ વરસાદ વિરામ લીધા પછી પણ મહાનગરપાલિકા દ્વારા ઝડપી રોડ રસ્તો નહીં બનતા લોકોમાં રોષ છે। बजाज का सामान है, गाड़ी फंस गया, पीछे का बिल पूरा बैठ गया, गाड़ी पलटी होने से बची है। अब मेरा यही अपील है कि रोड थोड़ा जल्दी का काम किया जाए। कितने गड्ढे देखने मिले, कितनी परेशानी? बहुत गड्ढे, एक साइड पूरे गड्ढे ही है। क्या कहोगे नगर निगम से? यही कहूँगा कि सड़क को थोड़ा अच्छे से काम किया जाए। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અહીંયા રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડ્યો। ભૂવો પડતા કાર ચાલક માંડ માંડ બચ્યો। સામાન્ય વરસાદમાં જ ભૂવો પડવાનું હાલ યથાવત જોવા મળ્યું। હજુ તો ગઈકાલે અષાઢી બીજ રહી અને અષાઢી બીજના દિવસે ક્યાંક વરસાદ પડ્યો, પરંતુ અહીં તો ભૂવા ચાલુ થઈ ગયા। હજુ તો વરસાદ જોઈએ એવો પડ્યો નથી। ભૂવા નગરી અમદાવાદે ફરી એકવાર સાબિત કર્યું છે કે અહીંયા થોડા વરસાદમાં ભૂવા તો પડવાના। સ્માર્ટ સિટી કે ભૂવા સિટી કહેવું આ એક મોટો વિષય બન્યો છે। એએમસીની અમદાવાદીઓને નવી ભૂવાની આ ભેટ છે। જ્યાં ગાડી હોય કે બાઇક ચાલક હોય અચાનક ખાબકશે, તેમને વાગશે, ઇજાગ્રસ્ત થશે, ત્યારે એએમસીનું તંત્ર અહીંયા જાગશે, બેરિકેડ લગાવશે અને પછી લીપાપોથી પણ કરશે। પણ કરોડોના ખર્ચે જ્યારે રસ્તાઓ બનાવાય છે ત્યારે એ રસ્તા કેમ સુદૃઢ નથી થતા કે જેથી 6 મહિના અને વર્ષની અંદર જ આ રસ્તાઓ ખરાબ થઈ જાય? એએમસી અકસ્માત કે જાનહાનિને રાહ જોઈને બેઠું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પાસે આનો કોઈ જવાબ છે? એએમસી પાસે આનો કોઈ કાયમી ઉકેલ છે? કારણ કે હજુ તો તમારે ખેલ રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે સ્પર્ધાઓ અમદાવાદમાં યોજવાની છે, ત્યારે આવા રસ્તાઓ આપશો? અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજપથ રંગોલી રોડ ઉપર એક વધુ ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે વિસ્તાર છે કે જ્યાં ભૂવો પડતા એક કાર ચાલક છે તેની કાર ફસાઈ હતી અને તેની કારને નુકસાન જોવા મળ્યું હતું। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, આ પ્રકારની વાતો વાગોળવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, ભૂવા પડવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે અને આ એક વધુ ઉદાહરણ છે તે રાજપથ રંગોલી રોડ ઉપર જોવા મળ્યું છે। ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે બંધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ સફળ નથી થતું? કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।